આપે એ તો જોયું જ હશે કે દુકાનની બહાર અથવા ઘરે કોઈ શુભ પ્રસંગ બાદ લીંબુ મરચાં લટકાવવામાં આવે છે, જેની પાછળનું કારણ શું છે આપને ખબર છે? શું આની પાછળ ફક્ત ધાર્મિક કારણ જ છે કે પછી વૈજ્ઞાનિક તથ્ય પણ જોડાયેલું છે? તો આજે જાણીશું કે શું છે કારણ ઘરની બહાર કે પછી દુકાનની બહાર લીંબુ મરચાં લગાવવા પાછળ. તેનાથી શું થાય છે, ચાલો જાણીએ. ઘણીવાર આપણે જોઈએ છીએ કે વેપારીઓ દુકાન પર લીંબુ મરચાં લટકાવતા હોય છે. આજે પણ દેશમાં લોકો વર્ષોથી ચાલી આવતા ટોટકામાં માને છે. એટલા માટે દરેક શુભ કાર્ય પછી લોકો દરવાજા પર લીંબુ અને મરચું લટકાવતા હોય છે. એવું માનવામાં આવે છે કે તેને લટકાવવાથી વ્યવસાયમાં ખરાબ નજર લાગતી નથી. આ ઉપાય અથવા યુક્તિ સાથે જ્યોતિષ અને વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે. દુકાનની બહાર લીંબુ અને મરચાં લટકાવવાથી દરિદ્રતા બહાર જ અટકી જાય છે. કહેવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં કે દુકાનમાં લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં અશાંતિ કે દરિદ્રતા હોય કે પછી દુકાન કે વ્યવસાયના સ્થાનમાં તકલીફ હોય અથવા તો ધંધો ઓછો થતો હોય તો લીંબુ મરચાં લટકાવવામાં આવે છે. કોઈની ખરાબ નજર લાગેલી હોય તો લોકો લીંબુ મરચાં લટકાવતા હોય છે. કહેવામાં આવે છે કે લીંબુ મરચાં લગાવવાનો શુભ સમય સવારે અથવા સાંજનો છે. વધારેમાં વધારે 7 દિવસમાં લીંબુ મરચાં બદલી લેવા જોઈએ. તો કોઈ પણ ખરાબ નજરથી બચવા કે પછી દરિદ્રતા ન આવે એ માન્યતાની સાથે ઘર કે દુકાનની બહાર લીંબુ મરચાં લગાવવામાં આવે છે. લીંબુ અને મરચાં એનો ઉપયોગ કરવાથી આપણા ઘરમાં ખરાબ નજરો લાગતી નથી, ખરાબ દ્રષ્ટિ એનાથી દૂર થાય છે. કારણ કે લીંબુ એ જે છે એ રસોમાં ખટાશને પ્રતીક છે અને જ્યારે મરચું છે એ વધારે પડતું તીખાશ છે. તો કોઈ પણ માણસ ખરાબ નજરથી તમારા ઘરને કે તમારી પ્રોપર્ટીને જોતું હોય તો એનો એક વિચાર જે છે એમાં ખટાશ આવે છે અને તીખાશ આવે છે, એટલે એનો વિચાર દૂર થાય છે. બીજા નંબરમાં વૈજ્ઞાનિક રીતે જોઈએ તો લીંબુમાં અને એમાં કીટનાશક એનર્જી રહેલી છે, જેથી કરી અને કીટનાશક નાના મોટા જીવજંતુઓ ત્યાંથી દૂર રહે છે. આગળ દરિદ્રતા જે ઘરમાં આવતી હોય તો દરિદ્રતાને છે ને વધારે ખાટું અને વધારે તીખું વધારે પસંદ છે. તો દરિદ્રતા દેવીને પણ આપણા ઘરમાં દુઃખ દરિદ્રતા ન આવે તે માટે પણ એમનું ભોજન જે છે એ રસ એટલે કહેવાય ખાટો રસ અને તીખો રસ છે, તો ત્યાં એ ભોજન ભોગ લાગી જાય છે અને આપણા ઘરમાં કે જે આપણી પ્રોપર્ટી હોય ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું દરિદ્રતા આવતું નથી. અત્યાર સુધી તમે લીંબુ મરચાં તો દુકાન કે ઘરની બહાર જોતા જ હશો, પણ આ જાણકારી કદાચ તમારી પાસે નહીં હોય ને કે ઘર કે દુકાનની બહાર તે કેમ લટકાવવામાં આવે છે. હવેથી કદાચ કોઈ આપને આ સવાલ પૂછશે તો તેનો જવાબ તમે સરળતાથી આપી શકશો કે એની પાછળની માન્યતા આખરે શું છે. આ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેના માટે આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. જલ્દી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. નમસ્કાર.